જેહી બિલો કી બિલખાહી વિમાના રિદ્ધિ સિદ્ધિની સંપત્તિ ભરદ્વાજ ઋષિનો આ તપશ્ચર્યાનો વૈભવ એટલો બધો મહિમાવંત છે કે જેને ભોગ વિભૂતિ ભૂરી ભરી રાખે. એ આવાસો જે નું સર્જન કર્યું રિદ્ધિ સિદ્ધિએ ભરદ્વાજ ઋષિના આશ્રમ એ વનની અંદર એ તીર્થરાજના કિનારે એટલું સુંદર આયોજન કર્યું અને એમાં બધા વૈભવો એવા સજાવી દીધા. વૈભવોને એટલા સુંદર રીતે ત્યાં ગોઠવી દીધા કે ભૂરી ભરી રાખે ભોગ વિભૂતિ. આવ્યા છે તો પ્રભુના ની શોધમાં, ચિત્રકૂટ સુધી પહોંચવું છે, પ્રભુને શોધવા છે, મળવું છે, મેળવવા છે. આ ભાવ સમગ્ર અયોધ્યાની પ્રજામાં છે. તીર્થરાજને કિનારે ભરદ્વાજ ઋષિ જેવા સમસ્ત સમાજની એક પરીક્ષા લઈ રહ્યા છે. રિદ્ધિ સિદ્ધિને કહ્યું તો જે થાય એ પ્રમાણેની બધી જ ચરમસીમા સુધીની નું આતિથ્ય સેવા થવી જોઈએ. એટલે ભોગ વિભૂતિ ભૂરી ભરી રાખી. અનેક પ્રકારના ભોગો વૈભવો રાત રચેલું જે હોય એ બધું જ સજાવવા માટે બધું જ સજાવીને તૈયાર રાખ્યું. કોના માટે? અયોધ્યાનો સમાજ છે, ભરતજી છે. પણ જે સ્થિતિ ભરતજીની છે એ આખા સમાજ. ભોગ વૈભવો પણ કેવા લાગે? મૃત્યુની સૈયા ઉપર પડેલો હોય ને સામે બધા ભોગ વૈભવો મૂકેલા હોય. એક સરસ મજાના ડાઇનિંગ ટેબલ ઉપર સુંદર થાળીના સેટમાં 5-7 બાળકીઓ હોય, જમવાનું સારામાં સારું પીરસાયું હોય, પણ માથે એક તલવાર લટકતી હોય, પાત્રા દોરાથી બાંધેલી. પછી કઈક તમે જમો. એનું ધ્યાન થાળીમાં એક પેલી ઉપર લટકે છે. એ વૈભવો એને નહીં ગમે. ભરદ્વાજ ઋષિને ત્યાં રિદ્ધિ સિદ્ધિએ આ બધું સજાવી દીધું. દેખાત જી નહીં અમર અભિલાષ. સ્વર્ગના દેવતાઓને એમ થાય કે આ વૈભવને આ સગવડો આપણને મળી જાય તો કેવું સારું. અને એટલી બધી અભિલાષ આ તો કે અમારા માટે જ હોઈ શકે આ ઋષિના આશ્રમમાં. અને આ દુઃખી લોકો જેને સ્વીકાર કરવાના નથી ત્યાં ગાડી મૂકીને લોકો આ રિદ્ધિ સિદ્ધિ કરશે. એટલે બધા ભોગ વૈભવો જોઈને મોઢામાં પાણી આવી જાય. કઈક ભભક આવે આમ રસ્તે જતા જતા તો લલચાઈ જાય, જીભ લલચાઈ જાય. બહુ સરસ. અહીંયા દેવોને પણ એવા પ્રકારની લાલચ. આ બધું જોઈને એમ થયું કે આપણને મળે તો, અને કદાચ તળાતા હોય ને આ ચોમાસામાં એટલે કે 1-2 મળી જાય તો બહુ સારું લાગે. એમ દેવોને પણ એમ થાય કે જો આ બધો વૈભવ અમને મળી જાય તો દેવ અભિલાષે બધા નોકરો દાસ દાસીઓ દરેક વસ્તુ લઈને ઉભા છે. માગવું ના પડે. તમે મનમાં અભિલાષા સંકલ્પ કરો અને પેલા લઈને ઉભા હોય તમારે તો એની પાસેથી લઈ જ લેવાનું. દાસી દાસ સાજ સબલ લીને બધાએ જે કઈ જોઈતું હોય તમે મનમાં
આમ વિચાર કરો, એની સાથે આમ બધા જ ઉભા હોય. તમે એવું તો આપણા ઘરમાં ના હોય. જોગવત રહી મનહી મન, મનહી મન દિનની. આમ એવી જોગવાઈ કરી દીધેલી કે મનોમન લઈને ઉભેલા હોય એમનું મન હોય, અને સામે જેને વાપરવાનું એનું પણ મન. જાણે મનોમન એકબીજાની સાથે આ સંદેશો પહોંચી જતો હોય, અને ત્યાં એ વસ્તુ તરત ઉપલબ્ધ હોય, જેને કહેવાય સ્મર્તુગામી. તમે સ્મરણ કરો અને તરત જ એ ચીજ વસ્તુ તમારી સેવામાં હાજર. બધી સિદ્ધિઓ પોતાના બધા જ સમાજ સાથે, મંડળ સાથે, સ્ટાફ સાથે એ આમ ક્ષણવારમાં આંખનો પલકારો કહેવાય ને, કેટલી વાર લાગે આંખના પલકારા? બસ એમ પલવારમાં, પલ નિમેષ, આ બધા સમયના માપ, ઘડી, પલ, કલા, આ બધા. તો એમાં સમયનો ગાળો આપ્યો. કેટલા સમયમાં આ બધું તૈયાર થયું? આંખના પલકારા. ચપટી વગાડતા વાર લાગે, પણ આંખનો પલકારો તો જલ્દી. પલમાહી તબ સિદ્ધિ સજી. બધો જ સાજ એવી રીતે આમ ક્ષણવારની અંદર તૈયાર કરી દીધો કે આ મને મન આવે કે આ બધું આટલા વારમાં તૈયાર થઈ ગયું. જેને ગંધર્વ નગર કહેવાય ને, જોતામાં તૈયાર થઈ. આજકાલના લગ્ન પ્રસંગો તમે ને જુઓ તો ગંધર્વ નગર જેવા હોય, એવો સાજ સજ્યો હોય. સવારે તો આમ, અને સાંજે જ કશું ના મળે, પાછો રસ્તો ખાલી ખાલી. તબ સીધી સજે સાજ પલમાં. બસ થોડી ક્ષણો, થોડા સમયની અંદર બધું જ સજાવી દીધું. અને જે સુખ સુરપુર, અને સ્વર્ગની અંદર જે સુવિધાઓ સ્વપ્ને જોવા ના મળે એ સુવિધા ભરદ્વાજ ઋષિના આશ્રમે આમ હાજર લઈ. જેમ કોઈ લગ્ન પ્રસંગે ગયા હોય ને આમ થાળી લઈને ઉભા હોય, ત્યારે તો ખબર નથી પાન જોઈએ, લવિંગ જોઈએ, તજ જોઈએ, ઇલાયચી જોઈએ, ઉભા જ હોય. પેલા બીડી સિગરેટ ના તો જુદા હોય પાછા. હવે તો કદાચ પાઉચ પડી કાં છે, તમાકુ, મસાલા, બધા જ લઈને ઉભા હોય. જે મન ગમે એમ લઈ લો. આજનું બુફે ગોઠવેલું હોય છે, તમને મન ગમતું એમ અહીંયા આગાડી પણ એવી રીતે બધું સજાવ્યું, ગોઠવેલું છે કે તમને મન ફાવે એ તમે લઈ લો. એની અંદર તમને કોઈ પાછો એમાં નકાર નહીં કે આ નહીં લેવાનું અને નહીં અડવાનું, આટલું જ લેવાનું, આવું છે કશું. જે સુખ જે સુખ સુરપુર સ્વપ્ને. સ્વપ્ને જેને ખ્યાલ ના આવે કે આવું આટલો બધો વૈભવ. અને પાછા ઘેર જઈને વાત કરી, એના પ્રસંગમાં તો ગયા હતા ને, ઓહો હો, તું આમ એનો ઠાઠ હતો. એમ સ્વર્ગમાં આવો ઠાઠ કે આવું જોવા ન મળે એવું ભરદ્વાજ ઋષિના આશ્રમે જોવાનું.